ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે હવે તમામ પક્ષ તનતોડ મહેનત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, બધા જ લોકોને બધા જ સમાજની ચિંતા છે અને બધા જ અલગ અલગ જગ્યા પર અલગ અલગ સમાજનું એમના પક્ષમાં કેટલું પ્રભુત્વ છે, કેટલું વજન છે તે દર્શાવી રહ્યા છે। તો એક તરફ સૌથી પહેલો જ સવાલ છે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ છે આ વખતે કઈ તરફી રહેવાનો છે। પાટીદાર સમાજને મનાવવા માટે ત્રણેય પક્ષ શું કરી રહ્યા છે? એક બાજુ કોંગ્રેસે જોયું આપણે કે ખોડલધામ ગયા હતા, માં ખોડલના આશીર્વાદ લીધા હતા અને ત્યાંથી ક્યાંક જન આક્રોશ સભા છે તે કોંગ્રેસે શરૂ કરી હતી, એટલે સ્વાભાવિક છે કે પાટીદારોને રીઝવવા માટે ન થતું હોય। બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે પણ મહેનત કરી રહ્યા છે, આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે અને હમણાં જોયું કે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ ખોડલધામ ગયા હતા, માં ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા। આ બધાની વચ્ચે હવે કડીની અંદરથી એક નિવેદન સામે આવ્યું છે અને એ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું। એમણે કહી દીધું છે કે ગુજરાતમાં આ વખતે કોઈ જ નથી ફાવવાનું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। તમામ પક્ષ, જે રાજકીય પક્ષો ગુજરાતના છે, તમામને ક્યાંક ને ક્યાંક દરેક સમાજની ચિંતા છે। જો એક સમાજ નારાજ થાય તો પછી આવનારી 2027માં જે તમામ પક્ષે સપનું જોયું છે ક્યાંક પૂરું પણ ન થાય। એક બાજુ ઠાકોર સમાજ માટે ઘણા બધા નેતાઓ લડી રહ્યા છે, બીજી બાજુ પાટીદાર સમાજને મનાવવા માટે ઘણા બધા નેતાઓ લડી રહ્યા છે અને પક્ષ તો તનતોડ મહેનત કરે જ છે। ક્યાંક ને ક્યાંક ભલે ભારતીય જનતા પાર્ટી એવું દેખાડતી ન હોય કે એમને કંઈ અંદરથી એવું થયું નથી, કે એમને એવો અહેસાસ નથી થયો કે ઘણા બધા સમાજ અમારાથી નારાજ થયા છે, ભલે બતાવતું ના હોય, કારણ કે ભાજપને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ છે એમનાથી નારાજ ચાલે છે। એમને મનાવવા માટેના ઘણા બધા અંદરખાને ક્યાંક જે ઉપાયો છે, જેમની સાથે બેઠક કરવાની છે, બધું ચાલી રહ્યું છે। એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા, પણ કેટલું ફાવે છે તે પણ જોવાનું છે। આ બધાની વચ્ચે જ્યારે કડીની અંદર કાર્યક્રમ હતો અને આ જ કડીના કાર્યક્રમની અંદર જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ, તેમણે એવું કહી દીધું કે ગુજરાતની અંદર વર્ષો પહેલા પણ ભાજપ ચાલતું હતું, અત્યારે પણ ભાજપ ચાલે છે અને આવનાર સમયમાં પણ ભાજપ ચાલશે। અહીંયા કોઈ આપ કે જાપ કોઈ જ ફાવવાનું નથી। ગમે એટલી ગમે ને મહેનત કરવી હોય, કોઈ અહીંયાથી કંઈ ઉખેડીને જવાનું નથી। અહીંયા ફક્ત ને ફક્ત ભાજપ ચાલે છે। તો નીતિન પટેલને 2017નો એ સમયગાળો પણ અમે યાદ કરાવીએ કે એ સમયે જે થયું હતું, પાટીદાર સમાજ જે નારાજ હતો એ પણ એમને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો સમાજ વિફરે તો પછી ગમે તે થઈ શકે એમ છે। બીજી બાજુ કોંગ્રેસે પણ આ સમજવાની જરૂર છે કે જે રીતે ગુજરાતમાં ખામ થિયરી લાગુ કરવામાં આવી અને જે રીતે પાટીદાર સમાજ છે કોંગ્રેસથી વિખૂટો પડ્યો અને જે ભાજપની અંદર આગળ વધતો ગયો, એ રીતે ભાજપને ફાયદો થયો। તો બીજી બાજુ પાટીદાર સમાજમાં ખૂબ ઓછા લોકો એવા છે, નેતાઓ છે કે જેમને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે, જેમને મળવું જોઈતું તો એમને આપવામાં નથી આવ્યું, એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ નારાજ રહેવાનો છે। મનાવીને કોઈ પણ પક્ષ કેટલો મનાવે, છેલ્લે તો એક જ સવાલ છે કે મતદાનના દિવસે શું થવાનું છે અને પરિણામના દિવસે આપણી સામે જ હોય છે। એટલે આ વખતે પાટીદાર સમાજને મનાવવા માટે બધા જ મહેનત કરી રહ્યા છે। ખાસ કરીને સૌથી વધારે મહત્વ ભાજપ આપી રહ્યું છે। જો ભાજપ થોડી ઘણી પણ અહીંયા ભૂલ કરે એટલે અહીંયા સીધી જ આમ આદમી પાર્ટી છે ફાવી જાય એમ છે, કારણ કે યુવા જે નેતાઓ છે અત્યારે ઉભરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં, ખાસ કરીને જે ગોપાલ ઇટાલિયા અત્યારે જબરદસ્ત લડત આપી રહ્યા છે અને એક પાટીદાર સમાજનો ચહેરો પણ બન્યા છે અને લડવા માટે પણ તેઓ આગળ આવતા હોય છે। એટલે સ્વાભાવિક છે કે સમાજને ગમે કે અમારા માટે કોઈ બોલે છે, અમારા માટે કોઈ કામ કરે છે, ફક્ત ખાલી રાજનીતિ કરવા માટે કોઈ નથી આવતું। પણ આ બધાની વચ્ચે જે નીતિન પટેલે કહ્યું છે આમ આદમી પાર્ટી માટે, તે સાંભળીએ। હું કોઈ રાજકીય ભાષણ નથી કરતો, તમારા ભાઈ મતે નથી લેવા, કારણ કે મને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવાના, જિંદગીમાં નથી આપવાના। સાચી વાત છે ને? આપ આવ કે જાપ આવ, કોઈના ઝાપામાં આપણે ઝાલામાં નથી પડવાના। ભાજપ સિવાય વાત નથી, પણ એટલા માટે કહું છું કે આપણને ભૂતકાળનો ખ્યાલ હોવો જોઈએ। કડીમાં ખેતીવાડી નબળી હતી, ખેડૂતોને સિંચાઈનું પાણી નહોતું મળતું, એ વખતે નર્મદા યોજનામાં આપણને પાણી મળતું થયું। નરેન્દ્રભાઈએ વડાપ્રધાન થયા પછી નર્મદા યોજનાની આખી બાંધકામની પૂરેપૂરી ઊંચાઈનું કામ પૂરું કર્યું। હું કોઈ રાજકીય ભાષણ નથી કરતો, તમારા ભાઈ મતે નથી લેવા, કારણ કે મને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવાના, જિંદગીમાં નથી આપવાના। સાચી વાત છે ને? આપ આવ કે જાપ આવ, કોઈના ઝાપામાં આપણે ઝાલામાં નથી પડવાના। ભાજપ સિવાય વાત નથી, પણ એટલા માટે કહું છું કે આપણને
ભૂતકાળનો ખ્યાલ આવવો જોઈએ. કડીમાં ખેતીવાડી નબળી હતી, ખેડૂતોને સિંચાઈનું પાણી નહોતું મળતું. એ વખતે નર્મદા યોજનામાં આપણને પાણી મળતું થયું. નરેન્દ્રભાઈએ વડાપ્રધાન થયા પછી નર્મદા યોજનાની આખી બાંધકામની પૂરેપૂરી ઊંચાઈનું કામ પૂરું કર્યું. કોઈ પણ પક્ષ છે એ ભૂલ ત્યારે જ કરે છે જ્યારે એ કોઈ પણ સમાજ ઉપર આંધળો વિશ્વાસ કરે છે. પક્ષને એવું લાગે છે કે અમારે ક્યાંય પણ આગળ પાછળ જોવાની જરૂર નથી. આજે વર્ષોથી સમાજ, જેમ કે પાટીદાર સમાજની વાત નીતિન પટેલે કરી અને કહી દીધું કે વર્ષોથી ભાજપ સાથે છે, ભાજપ સાથે રહેવાનો છે, અત્યારે છે અને હાલમાં પણ છે. પણ નીતિન પટેલે એ પણ સમજવું પડશે કે જો આટલો આંધળો વિશ્વાસ ભાજપ છે પાટીદાર સમાજ ઉપર કરશે તો ક્યાંક આવનાર સમયમાં એમને પણ ફટકો પડી શકે એમ છે. કારણ કે સમાજને રાજનીતિક લેવલે એ જોતું હોય છે કે અમારા સમાજમાંથી કયો એવો ચહેરો છે કે જે અમને પસંદ છે એ તમે ટોચ ઉપર બેસાડ્યો છે. એટલા માટે આવું બધા જ સમાજમાં લાગુ પડે છે. બધા જ સમાજને એવું લાગતું હોય છે કે અમારો જે જમીન સાથે જોડાયેલો નેતા છે અમે એને કોઈક સારી જગ્યા ઉપર બેઠેલો જોવા માંગીએ છીએ. પછી જો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ના બેસાડે એટલે સ્વાભાવિક છે કે સમાજ છે એમનાથી મોઢું ફેરવી લેવાનું છે. પણ આવનાર સમયમાં એ જોવાનું છે કે પાટીદાર સમાજ ભાજપ તરફી કેટલો રહે છે, આમ આદમી પાર્ટીમાં ભળે છે કે પછી શું થાય છે. નીતિન પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.